હવે ઠાકોરજી સાક્ષાત જો બેઠા હોય ને તમે એની આગળ વિક્ષેપ કરો તો કઈ ભગવાનને ગમે? સાહેબ, અમુક ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. આ બધી કથાઓ કદાચ તમે સાંભળી હશે, ફરી સાંભળશો ક્યારેક. ઘણા લોકો મંદિરમાં જાય ને તો બહુ ઘંટનાદ કરે, પણ મંદિરમાં ગમે તે સમયે ઘંટનાદ ના થાય. મંદિરમાં જાય એટલે જોરથી ઘંટનાદ કર્યા અને ઘંટનાદ વગાડીને કહે કે સામે ભગવાનને ખબર પડે ને કે હું આવ્યો. બોલો, આપણે આવવાની ભગવાનને ખબર પડે એવું બને ખરી? ભગવાન તો જાણે જ છે. એ તો આપણે ક્યારેક ક્યારેક એવો ગર્વ કરીએ કે હું રોજ ભગવાનને ત્રિકાલ સંધ્યા કરું છું, કે હું રોજ ભગવાનને 5 વખત નમાજ પડું છું, કે હું રોજ ભગવાનને સવાર સાંજે દીવો અને પાઠ કરું છું. ઓછામાં ઓછું 30 મિનિટ ભગવાનનું ધ્યાન કરું છું. ભગવાન કે તું જન્મ્યો અને મરીશ ત્યાં સુધી હું નિત્ય 24 કલાક પડે તારું ધ્યાન રાખું છું. ભગવાન તો ક્યારેય એવું નથી કહેતા. ખિલાને વાલા કોણ હે? પરમાત્મા. એટલે મંદિરમાં જઈને ઘણા લોકો ઘંટનાદ કરે, પણ ઘંટનાદ એમને ન થાય. ઘંટનાદ ક્યારે થાય ખબર છે કોને? 2 જ ટાઈમે. એક આરતી થતી હોય ત્યારે ઘંટનાદ થાય, અને બીજો ઘંટનાદ ક્યારે થાય? ભગવાનને ભોગ લાગ્યો હોય ને, અને ભગવાનને ભોગ લાગીને જ્યારે પડદો ખોલીએ, દરવાજો ખોલીએ આપણે, ત્યારે ઘંટનાદ થાય. એ સિવાય ક્યારેય ઘંટનાદ ન થાય. એટલે જો પ્રયાસ કરજો કે કથા સાંભળો છો ને તો તમે પોતે સેલ્ફ એનાલિસિસ કરો કે ભાઈ દિવસમાં હું વ્યર્થ કેટલું બોલું છું. જો તો દરેક વખતે આમ લખી નાખવાનું કે ભાઈ આજના દિવસમાં વ્યર્થ કેટલું બોલ્યો, જે મારે ખરેખર નહોતું બોલવું. પછી તમે બી વિટનેસ. બી વિટનેસ એટલે સાક્ષી બનો. સાક્ષી બનવું એટલે શું ખબર છે? સાક્ષી બનવું એટલે શું? જે થાય છે ને જોયા કરો, અને એવી રીતે સાક્ષી બનો. સુખમાં સાક્ષી અને દુઃખમાં બી સાક્ષી. કૃષ્ણને તમે જુઓ, ભગવાનને આપણે કહીએ છીએ ને કે સત સ્વરૂપ, ચિદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ જે ભગવાન છે. વિચારો કે સર્જનમાં આનંદ અને વિસર્જનમાં પણ આનંદ. કૌરવો જ્યારે બધા હણાયા ને, અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી કૃષ્ણ ગાંધારીને મળવા જાય છે, અને ગાંધારીને મળવા જાય છે ત્યારે ગાંધારી શ્રાપ આપે છે કે મારા કુળમાં કોઈ નથી બચ્યું, તો જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારા કુળમાં કોઈ નહીં બચે. કૃષ્ણ, તમે જુઓ ની વિશાળતા. કૃષ્ણ કહે છે કે હું એ જ વિચારતો હતો કે મારા કુળનો નાશ કેવી રીતે થશે. ગાંધારીને કહે છે કે માં, તે શ્રાપ નથી આપ્યો, પણ મારા જે મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નનું તે નિવારણ કર્યું છે. બાકી આપણે મકાન બનાવ્યું હોય અને કેટલાય દિવસો સુધી તમે છે ને પેલું પ્લાસ્ટર થાય તો પાણી છાંટીએ, અને પછી કોઈ આપણને કે આ મકાન તોડી નાખો તો આપણે તોડીએ? શું કહીએ? જવા દો ને ભાઈ, આ મકાન તો મેં કેટલી મહેનતથી બનાવ્યું, તમને શી ખબર. પણ કૃષ્ણને એવું નથી. સર્જનમાં એ આનંદ, પાલનમાં પણ એટલો જ આનંદ, અને સંહારમાં પણ એટલો જ આનંદ. એટલે કનૈયાની જેમ જીવનમાં બનવું તો સાક્ષી બનવું. શક્યતા જીવનમાં જો કેટલીક વાતો કથામાં સાંભળવા જેવી, તમને કોને કઈ વાત ગમી કથામાં 7 દિવસમાં, કે તમને એમ લાગ્યું હોય કે મારે આ મારા આચરણમાં લેવી છે? કઈ વાત ગમી તમને? કશું ના ગમ્યું? કથા સાંભળીએ તો કંઈક તો નિયમ લઈએ ને આપણે. મેં એક નિયમ તમને કહ્યો હતો
કે જ્યાં પણ તમે જમો ને, ઘરે જમો કે બહાર જમો,